અમદાવાદના ખોખરામાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારા આરોપીઓને પકડવાની માંગ સાથે લોકોમાં ઉગ્ર રોષ છે। એવા સમયે રાજકારણ પણ ગરમાયું છે। એક તરફ બંધ અને ધરણા ચાલી રહ્યા છે તો બીજી તરફ સતત વધી રહેલા આક્રોશ વચ્ચે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને આરોપીઓને ત્વરિત પકડવાની માંગ કરી। ભાજપ તરફથી અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અમૂલ ભટ્ટ સહિતના આગેવાનોએ આરોપીઓને પકડીને કડક સજા કરવા માંગ કરી। તો પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, એએમસી નેતા વિપક્ષ શહેજાદ ખાન પઠાણ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના આગેવાનોએ પણ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી એનઆઈએ તપાસની માંગ કરી। આ નવી રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી સામાજિક માહોલ બગાડવાની જે કોશિશ કરવામાં આવી છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને રાજ્યની સરકાર જો સાચા અર્થમાં દલિતોની, વંચિતોની હમદર્દ હોય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને સંવિધાનમાં માનતી હોય તો તાત્કાલિક આ મૂર્તિને, નવી મૂર્તિને પુનઃસ્થાપિત કરે, ગુનો દાખલ કરે, ધરપકડ કરે, એસઓજી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કામે લગાડે। આ દેશની મહાન વિભૂતિ અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવા માટે શાંત વાતાવરણ દોડવાનો પ્રયાસ કર્યો છે। એની પાછળ ચોક્કસ કોઈક ષડયંત્ર અને બહુ જ પ્લાનિંગપૂર્વક સમગ્ર અમદાવાદ શહેર અને રાજ્યનું વાતાવરણ ઢોળાઈ જાય એવું આકૃત કર્યું છે। અને એ બાબતે તરત જ પોલીસ કમિશનર શ્રી સાથે મેં કાલે વાત કરી। જોઈન્ટ પોલીસ કમિશનર, ત્યાંના સ્થાનિક ડીસીપી, પીઆઈ, એસીપી બધા સાથે વાત કરીને આમાં સખ્તમાં સખ્ત ને કડકમાં કડક જેટલી વહેલામાં વહેલી તકે પગલાં લઈને ગુનેગારો પકડાય એના માટે તમામ પોલીસ કમિશનર ટીમ છે, ક્રાઇમની ટીમ છે કે એટીએસ કે એસઓજી તમામ લોકોને કામે લગાડીને યુદ્ધના ધોરણે ગુનેગારો પકડાય અને એમને કડકમાં કડક સજા થાય એ રીતે પોલીસે પ્રયત્ન કરવા જોઈએ। પોલીસ કમિશનર શ્રીએ ખૂબ જ અમને એ બાબતમાં અમારી વાતની ગંભીરતા સમજીને તાત્કાલિક અધિકારીઓને ત્યાં સ્થાનિક આગેવાનો સાથે પણ રાખીને સીસીટીવી ફૂટેજો અને તમામ પોલીસની જે કાર્યવાહી છે એ યુદ્ધના ધોરણે પૂરી કરવા માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે। આની પાછળ કોઈના કોઈ ષડયંત્ર છે, જે ષડયંત્ર છે કેમ કે આ જે હીન કચ્છાનું જે કૃત્ય કર્યું છે એની પાછળ જેનું પણ જે લાગણી છે એની પાછળ એનઆઈએને પણ ટીમને બોલાવીને આની તપાસ કરવી જોઈએ કેમ કે શાંત વાતાવરણને ઉશ્કેરવા માટે આ એક પ્રયાસ કર્યો છે એટલે ચોક્કસ આ ષડયંત્રનો ભાગ હોઈ શકે। એટલા માટે આની એનઆઈએની ટીમ જે છે એને પણ એની અંદર સામેલ કરવા જોઈએ અને આની પાછળ કોણ છે ષડયંત્રની પાછળ એ ગુનેગારોને પણ શોધીને કડકમાં કડક સજા થવી જોઈએ। આજે ત્યાં બંધનું એલાન પણ સ્થાનિક લોકોએ આપ્યું છે। અમે સ્થાનિક લોકોની લાગણી સાથે પણ જોડાયેલા છીએ અને સ્થાનિક ત્યાંના રહીશોની એ જ માંગણી છે કે ગુનેગાર જે છે એને ઝડપથી પકડીને અને એને હાજર કરો અને એને કડકમાં કડક સખ્ત કાર્યવાહી કરો અને એ વાત અમે કમિશનર શ્રી સાથે ચર્ચા કરીને ધ્યાન ઉપર દોરી છે। પોલીસ કમિશનર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયની અંદર 24 કે 48 કલાકની અંદર આરોપીઓ પકડાઈ જશે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય એ દિશાના અમારી સાથે ચર્ચા કરી છે। પરંતુ મિત્રો, આ ઘટના જે બની છે એ ફક્ત ઘટના નહીં ગણતા, પરંતુ આ ઘટના કોના કહેવાથી બની છે, આ ઘટના પાછળ કયા તત્વો જવાબદાર છે, સામાજિક સમરસતા દોડવાનો પ્રયત્ન કરે છે, સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરે છે, એ તત્વોને ખુલ્લા પાડવા માટે પણ અમે પોલીસ કમિશનર સાહેબને વિનંતી કરી છે। એમણે અમને ખાતરી આપી છે કે ઘટનામાં સંડોવાયેલા લોકો અને ઘટના કરવા માટે જેણે પ્રેરણા આપી હોય એ લોકો સુધી ચોક્કસ પહોંચીશું અને અમને વિશ્વાસ છે કે અમદાવાદની પોલીસ, ગુજરાતની પોલીસ ટૂંક સમયની અંદર એ ગુનેગારોને પકડી લેશે। અમે ત્યાં કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે, પોલીસ કમિશનર સાથે બેસીને આ પ્રતિમા તાત્કાલિક નવી પ્રતિમા મુકાય એટલા માટેના પણ અમે રજૂઆત કરી છે। ધારાસભ્ય તરીકે અમૂલભાઈ, હસમુખભાઈ, સંસદ સભ્ય તરીકે મારું બજેટ, સ્થાનિક કોર્પોરેટરનું બજેટ, અમે સત્વરે આ પ્રતિમાનું 1-2 દિવસની અંદર જ અનાવરણ થાય એ દિશાની અંદર અમારા પ્રયત્નો રહેશે। પરંતુ બાબા સાહેબને ભારતીય જનતા પાર્ટી સન્માન આપે છે અને
બાબા સાહેબને અપનાર કરનારા લોકોને કડકમાં કડક સજા થાય એ દિશાની અંદર અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આજે પોલીસ કમિશનર સાહેબને મળવા આવ્યા છે.